તો મહેસાણાના બહુચરાજીમાં ટ્રાફિકની સમસ્યા જાણે માથાનો દુખાવો બની છે। યાત્રાધામ બહુચરાજી સી આકારમાં વિકાસ પામ્યું છે। રેલવે લાઇનના કારણે મુખ્ય માર્ગના બંને છેડે ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે। મહેસાણા અને પાટણથી વિરમગામ અને માંડલ તરફ જતા વાહનોના કારણે હાઈવે પર ટ્રાફિકની સમસ્યા વધી છે। પરંતુ જો બહુચરાજીમાં કાલરી ફાટકથી શંખલપુર ફાટક સુધી સમાંતર કાચો રોડ છે, જે રોડ પાકો બનાવવામાં આવે તો ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે। ત્યારે આ અંગે બહુચરાજીના ધારાસભ્યએ જણાવ્યું કે આ અંગે કલેક્ટરે નિરીક્ષણ કર્યું છે અને રેલ વિભાગને રોડ બનાવવા માટે સૂચન કરવામાં આવ્યું છે। ટૂંક સમયમાં બહુચરાજીના લોકોને ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળી શકે છે। થોડોક 200-300 મીટર જેટલો રોડ બનાવવાનો બાકી છે, વચ્ચેનો અહીંયા બની ગયો છે। આ બાજુ પણ 200-300 મીટર શંખલપુર રોડને જોડતો રોડ બાકી છે। એ કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે। કલેક્ટરશ્રી ડીડીઓશ્રીએ પ્રત્યક્ષ આવી નિરીક્ષણ કરી અને રેલવે અધિકારીને સૂચના આપી છે। તો ભાવનગર નજીક બુધેલથી સિત્સર માર્ગ વચ્ચે લાખણકા ડેમ પાસે આવેલ બ્રિજ અતિશય બિસ્માર હાલતમાં છે। હાલ આ બ્રિજનું રીટ્રોફિટિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના લોકોએ બ્રિજના સમારકામ અંગે સવાલ ઉઠાવ્યા છે। પૂર્વ ધારાસભ્ય કનુ બારૈયાએ જણાવ્યું કે બ્રિજ સદંતર ખખડધજ સ્થિતિમાં છે, તેને સમારકામની નહીં પરંતુ નવો જ બ્રિજ બનાવવાની જરૂર છે। વહેલી તકે નવો બ્રિજ નહીં તો બને તો ચોક્કસપણે ભયાનક અકસ્માત સર્જાય તેવી ભીતિ છે। ત્યારે હવે તંત્ર ક્યારે બ્રિજ અંગે નોંધ લે છે અને નવા બ્રિજની કામગીરી ક્યારે શરૂ કરે છે તે જોવું રહ્યું। બ્રિજ એની આયુષ્ય પૂરી થઈ હોય ત્યારે આ બ્રિજને રિપેર ન કરાય, આ બ્રિજને નવો જ બનાવવો પડે અને ભવિષ્યમાં લોકોની સલામતીને ધ્યાને રાખીને આ બ્રિજને નવો બનાવે એ અત્યંત જરૂરી છે। નહીં તો આવતા દિવસોમાં જેમ ભૂતકાળમાં અનેક અકસ્માતો થયા છે, એમ આવતા દિવસોમાં પણ આપણે સામે ચાલીને અકસ્માતોને નોતરું આપીએ એવું 100% બનશે। ઓલરેડી પાયાથી તૂટલો હોય તો ગમે ત્યારે અકસ્માત થવાનો, ઉપર થીંગડા મારવાથી કશું થવાનું નથી, નવો બનાવવો પડે આ પરિસ્થિતિ છે। પણ તંત્ર ફક્ત એને થીંગડા મારી અને લોકોનો રોષ શાંત કરવા માંગે છે, પણ મને એવું લાગે છે। તો પાટણ પાલિકામાં જન્મ મરણના પ્રમાણપત્ર કાઢવાના મામલામાં પાટણ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા ખુલાસો કરાયો। મહત્વનું છે કે પાલિકા પર આક્ષેપ થયા હતા કે વર્ષ 2015 પૂર્વના બારકોડવાળા પ્રમાણપત્ર પાલિકા દ્વારા કાઢી અપાતા નથી, પરંતુ આ આક્ષેપોને પાલિકાના ચીફ ઓફિસરે નકાર્યા। તેમણે કહ્યું કે પાલિકામાં જૂના નવા જન્મ મરણના તમામ દાખલા કાઢી અપાયા છે। પાલિકાના કર્મચારીઓ નિષ્ઠાથી કામગીરી કરે છે। બીજું કોઈ પાલિકા બહાર કોઈ જન્મના દાખલા પૈસા આપી કાઢે છે તે બાબતે સુપ્રિન્ટેન્ડન્ટને તપાસ સોંપી છે। તેમાં પણ જે દોષી હશે તેની સામે કાર્યવાહી કરાશે। એક રજૂઆત મને પણ મળી છે, એ બાબતે મેં મારા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટને તપાસ સોંપી છે। એમાં જે ફરિયાદી છે એ અને કોઈ એજન્સી એની સાથે સંકળાયેલી હશે તો એમાં નિષ્ઠાપૂર્વક એમના દ્વારા તપાસ કરવામાં આવશે અને તપાસના અંતે જો કોઈ દોષિત હશે તો તેની સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। કોઈ એજન્ટ આવી કામગીરી કરતો હશે તો એજન્ટની સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। કોઈ એજન્ટ સાથે નગરપાલિકાનો કોઈ કર્મચારી ક્યારેય સંકળાયેલો નથી। તો ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજના ધામમાં રાજપૂત સમાજ સંકલન સમિતિની સીએમ સાથે બેઠક મળી। ક્ષત્રિયોને સંગઠનમાં સ્થાન આપવાની કરી માંગ। ક્ષત્રિય સમાજને સંગઠનમાં યોગ્ય સ્થાન મળે તે અંગે ચર્ચા કરી। વિધવા પેન્શન યોજનામાં વધારો કરવાની માંગ કરી છે। પણ વસ્તીના પ્રમાણમાં ન્યાય મળે, પૂરતું પ્રતિનિધિત્વ મળે એવી જનરલ રજૂઆતો કરી છે અને જે જિલ્લાઓ જે મહાનગર ત્યાં ક્ષત્રિય સમાજની પૂરતા પ્રમાણમાં વસ્તી છે એને પણ ધ્યાનમાં લેવામાં આવે। સમાજને અવગણના થતી હોય, સમાજને અન્યાય થતો હોય, વ્યક્તિગત પરેશાની પણ કનડગત પણ ચાલતી હોય એવા અમને રિપોર્ટ મળતા હોય છે, જેની માટે ખાસ અમે આજે સીએમ સાહેબ સાથે રજૂઆત પણ કરીને એમને પણ કીધું કે આપના પણ આવા ધ્યાનમાં કોઈ મુદ્દા આવતા હોય તો આપની ફરજ છે, આ માટે આપ ખાસ ધ્યાન આપો। તો સુરતમાં વધુ 3 બોગસ ડોક્ટર ઝડપાયા છે। સચિન પોલીસે કરી બોગસ ડોક્ટરોની ધરપકડ। સચિન પોલીસ અને સચિન જીઆઈડીસી મળી અત્યાર સુધીમાં કુલ 8 બોગસ ડોક્ટર ઝડપી પાડ્યા। આ ડોક્ટરો ડિગ્રી વિના વગર પ્રેક્ટિસ કરતા હતા। સુરતના અલગ અલગ પોલીસ મથકમાં બોગસ ડોક્ટરો પકડવાની કાર્યવાહી તેજ કરાઈ છે।
દિવસથી સ્થાનિક પોલીસ અને જિલ્લા પંચાયતના હેલ્થ ડિપાર્ટમેન્ટના મેડિકલ ઓફિસરની ટીમે સંયુક્ત રીતે સચિન અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ચકાસણી હાથ ધરેલી છે. જે રેડ ચકાસણી દરમિયાન ટોટલ 8 બોગસ ડૉક્ટર મળી આવેલા છે. 8 બોગસ ડૉક્ટર વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 બોગસ ડૉક્ટરો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલી છે. તો વડોદરામાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીનો આપઘાત, મહીસાગર નદીમાં ઝંપલાવીને કર્યો આપઘાત. વાંકાનેર ગામની સ્કૂલમાં બંને સાથે ભણતા હતા. સગીર પ્રેમી જોડાએ એક સાથે આપઘાત કરતા ગામમાં ચકચાર. વિદ્યાર્થીની ધોરણ 10માં અને વિદ્યાર્થી 12મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. વડોદરા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બંનેના મૃતદેહોની નદીમાં શોધખોળ ચાલુ. તો બાળકો સોશિયલ મીડિયા, સ્માર્ટફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર શિક્ષકો, વાલીઓ અને બાળકો માટે ગાઈડલાઈન રજૂ કરશે. વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે. જ્યારે આ મામલે મહેસાણાના વિદ્યાર્થીઓ શિક્ષકોનું માનવું છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ટીચરો હોય છે તેમના માટે આ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી શકે છે, જેમાં ખાસ કરી અને હાલમાં જે વિદ્યાર્થીઓ દ્વારા સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે તેના કારણે જે તેમની જીવન પર જે અસરો પડી રહી છે તેને લઈ આગામી દિવસોમાં ગાઈડલાઈન બહાર પાડવામાં આવી શકે છે. ત્યારે આપણા સાથે મહેસાણાની જે સાર્વજનિક ટ્રસ્ટ છે, જેના વિદ્યાલય છે તેમના સ્ટુડન્ટો છે, જે શિક્ષકો છે તે પણ જોડાયા છે. શું કહેશો? શું સાહેબ આપનું નામ છે? આ જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે કે વિદ્યાર્થીઓ વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનનો,